છો બધા મજામાં ને મજામાં જ હશે. તો જુઓ આજે અમારે છે દિવાહન વરત. તો જો ગુડીબેન આજે સાડી પહેરી છે અને પહેલે વહેલી તો જઈ એને સાડી પહેરી છે. જો એને સાડી કેવી લાગે છે? મસ્ત લાગે છે. ને અમારા નિશુબેન એને પહેરી છે કુર્તી. ના મેં સાડી પહેરી છે આજ. મેં પહેલી વહેલી જ પહેરી છે, પછી તો પહેરી નથી. તો હવે અમારે 3 વાગી ગયા છે. હવે જવાનું છે પૂંજવા. પગલી આવે છે મારે પાડોશી છે પગલી બેન. તો એને દિવાહન વરત છે તો એ પૂંજવા આવે છે. હાલો ને પગલી બેન પૂંજવા. તો કેટલીક વાર છે? હાલો આપણે જવું જ છે. તો હાલો હવે 3 તો વાગી ગયા છે. તો હવે સાઈ જો અમારે આ પૂંજાની થાળી તો તૈયાર કરી નાખી છે. કેવા લાગે છે માથે ઓઢે તો ગુડી બેન? કેવા લાગે છે? બાય ભાઈ એવા લાગે છે. લગ્ન કરવાના છે હવે ઓંડો તમારે. આ નિકુશભાઈ ફોટા પાડે છે. ગુડીબેન ના નિશુબેન ના બે ફોટા પાડે છે. દાંત તો કાઢો, દાંત કાઢો. કાઢો સ્માઈલ. ગુડીબેન દાંત કાઢો કે વધારે વધારે એના દાંત નીકળી જાય છે. હું જવે છે ઈગાર એ ગુડલી ઓય ઈગાર રાઈ લિસ્ટિક કરે છે ગુડી બાલા નિશુબેન. જો લિસ્ટિક કરે કેવો કેવો ગુડીબેન નો ફોટો દેખાડો. આવો આવ્યો છે. આમ પાડી દે. નિશુબેન લિસ્ટિક કરે છે. અમે જો ઓપેરામાં પૂંજવા જાય છે પણ આ તને હાલે તીએ થાય ને એ હાલે રાખો ને તો એ ધીમે ધીમે તો હાલે. રક્ષા લેવા આવી તો હું છું. રક્ષામાં ન બેઠા તમે? હું સલકાતી લોટી સલકાતી. હા પાણી ભરેલું હતું ને કઈ રક્ષામાં તો આપણે કઈ બેસી ન હોય કે પાણી સલકાઈ જાય. અહીંયા પગી ગયા છે રોયલમાં પૂંજા કરવા પણ અહીંયા તો કોઈ છે નહીં. ગોરદાદા છે નહીં તો પૂંજા હવે કોણ કરાવશે? હવે આપણે અહીં બેવાનું કે હે તો બેઠ બેસું. ગોરદાદા નથી તો શું કેવું છે તમારું? આપણે પછી પૂજા કરશું. હે પછી પૂજા કરશું. બે બીજું હા અહીંયા મેક દઈ આપ. નિશુબેન છો બાકડે આરામથી બેસી જાઓ ને. નહીં તો અહીંયા બાકડે બેસી ગયા. બીજું ગોરદાદા તો છે નહીં. પૂંજવા તો આવ્યા છે મંદિરે પણ જો વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે ત્રણે બેઠા છો. વરસાદ બંધ થઈ જાય ને પછી અમે જાય. મંદિરે અમે બેઠા છે. આ રોયલ નું મંદિર છે. હવે વરસાદ રહી ગયો. હાલો રહી ગયો છે વરસાદ. હવે જાય. શું કરો છો એ હવે? હા હવે છે ને આરતી ટાણો થઈ ગયું છે તો હવે છે ને આ દીવા નહીં કરવા દે. 3 દીવા કરી નાખી. એક વાત આવી કરી છે ને એ આમમાં કરવાની છે અને આ 2 રકાબીમાં કરશે. તો એક જ દીવો છે તો પછી તો 2 રકાબીમાં જ કરવા પડશે. આ હું ધ્યાન રાખીને ઊભો છે. બ્લોગમાં બધું બતાવ્યું છે પણ ખાધું નહીં બતાવ્યું. વાર તહેવાર રહેવાનો મતલબ એવો હોય
કે ત્રણ ટાઈમ ખાવાનું ને આપણે જે ખાધું હોય ને આમ બધાને ગાવું ને દેવાનું ને આ બધે ખાય હાલતા ચાલતા ઘડીક માઇન્ડ બી ફરાળ કરવાનો હોય ખાવામાં તો શું હોય સુકી ભાજી 5 ડઝન તો કેળા દાબી ગયા અહીં અમે ગરમ એવું કર્યું? સુકી ભાજી ખાધી ને એક છે ને સિંગ ખાધી એમ બસ કેળા નથી ફરાળમાં ખાધા? તો શું હોય આપણે ખાવા કેળા પછી દાયડમ કિલો 5 કિલો 5 ડઝન કેળા એ કોઈ હાસુ જ ન માને એટલું બધું કોઈ પૂરો ખાય માને આમાં બધું ફ્રીજમાં પડ્યું જ છે પડ્યું હોય પણ ખાધું તો નહીં દેખાડ્યું નહીં હોય તો હું કહી દઉં છું હું બધું ફ્રીજમાં પડેલું છે હવે. આમાં દિયર છે એમ કોઈ હાસુ ન માનતા એ ખોટું ખોટું ખાતા તમે સાંડલો હારો કર્યો છે. એટલે ઈ તમે આ ગુડી બેન ને કરી દીધો છે મંદિરે ગયા હતા ને તમે સાઈન જ કરવો પડે ને હવે તો શ્રાવણ મહિનો આવી ગયો છે ખબર પડે હવે તો ભોળાનાથના ભગત થઈ ગયા જો આમાં 2 કેળા પડ્યા ખાલી અને અહીંયા 3-4 દાયડમ પડ્યા બસ બાકી બધું દાબી ગયા આ વ્રત રહ્યા ન કહેવાય વ્રત રહ્યા રહેવાનો ભૂખ મતલબ લાગે હોય કે ને આપણે કામ જે હોય કરી ને એટલું તો ખાવું આપણે આટલું જે લેવાય ને ગાઉને દેવાનું હોય તીખા પ્રાણીને દેવાનું હોય દાન કરવાનું હોય એને વ્રત કહેવાય આર્ટિકલ ખાવું જ જોઈએ ને આખો દી કામ કરતા કામ હાડીઓને તો પછી ભૂખ તો લાગે જ ત્યાં પછી તો તો ખાવાનું એક જ ડઝન 5-5 ડઝન ખાઈ જવું એટલે મહાદેવ ઉપર 5 દર્જન ખાવાની અમારે વૈધરી નથી પેટ જ નથી પેલા એટલું બધું 5 દર્જન હમાઈ કહેવાય. મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.